પશ્ચિમ એશિયાથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। છેલ્લા 13 દિવસથી ઈરાન પર અમેરિકાની જે લશ્કરી કાર્યવાહી ચાલી રહી હતી તેની પર હવે બ્રેક લગાવવામાં આવી છે। લગભગ છેલ્લા 2 અઠવાડિયાથી દરરોજ થઈ રહેલા હુમલાઓ પર આ પહેલો વિરામ છે। ટ્રમ્પે હવે સેનાને ઈરાન પર સ્ટ્રાઇક કરવાની ના કહી છે, તો બીજી તરફ ઈરાને પણ આજે ખાડી દેશો પર હુમલા નહીં કરવાની વાત કરી છે। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને હવે અમેરિકાએ ઈરાન સાથે વાતચીત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। જો કે અમેરિકાએ જરૂર પડે તો ફરી એકવાર ઈરાન પર સૈન્ય કાર્યવાહી કરવાની પણ તૈયારી રાખી છે। જો કે આ નિર્ણય એટલે લેવામાં આવ્યો છે કેમ કે અમેરિકાનો મિસાઇલ ભંડાર છે તે ઘટી રહ્યો છે। આંતરરાષ્ટ્રીય અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે વરિષ્ઠ સૈન્ય અધિકારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે પશ્ચિમ એશિયામાં જે રીતે યુદ્ધ વકરી રહ્યું છે તેના લીધે પેટ્રિયટ ઇન્ટરસેપ્ટર મિસાઇલો અને બીજી વાયુ રક્ષા પ્રણાલીઓનો જથ્થો ઝડપથી ઓછો થઈ રહ્યો છે। આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CNN દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ ડેન કેન દ્વારા વ્હાઇટ હાઉસમાં કરેલી બેઠક દરમિયાન યુદ્ધને વધારવા પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। આમ હવે પેન્ટાગોન દ્વારા ઈરાનની વિરુદ્ધમાં જે સૈન્ય અભિયાન છે તે હોલ્ડ પર રાખવામાં આવ્યું છે। આ સૈન્ય વિરામ ત્યારે થયો છે જ્યારે બંને તરફથી સંવાદની કોશિશ હાથ ધરાઈ છે। ઓમાનનું એક ડેલિગેશન ઈરાનની રાજધાની તહેરાન પહોંચ્યું છે, જેનાથી સ્ટેટ ઓફ હોર્મુઝમાં સમસ્યાનું સમાધાન નીકળે। એટલું જ નહીં, ખાડી દેશોએ પણ હવે અમેરિકાને સંયમ રાખવાની વિનંતી કરી છે। તો વાત કરીએ હવે ઈરાનની, તો ઈરાને ખાડી દેશો જેવા કે સાઉદી અરેબિયા, કતાર, બહરીન, કુવૈત, યુએઈ, ઓમાન, જોર્ડન અને જે અન્ય દેશો છે તેમની પર ખૂબ ભારે માત્રામાં મિસાઇલો છોડી હતી। તો હવે ઈરાને આજે જાહેરાત કરી છે કે ખાડી દેશો પર જે સૈન્ય કાર્યવાહી છે તેને તે મુલતવી રાખશે। અપેક્ષા રાખીએ કે બંને દેશો વચ્ચે ફરી એકવાર સંવાદ સધાય અને બંને દેશો વચ્ચે ફરી એકવાર જે કરારો છે તે સંપન્ન થઈ જાય, કેમ કે યુદ્ધ ક્યારે પણ કોઈ પણ પ્રદેશ કે કોઈ પણ દેશનું તેનાથી ભલું નથી થતું। તે હંમેશા પોતાની સાથે પારાવાર મોંઘવારી, પારાવાર આર્થિક નુકસાન અને પારાવાર એક ખૂબ મોટા પાયે હિંસા લઈને આવે છે। તો જોવાનું એ રહે છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ વિરામ થયો છે તે હવે ક્યાં સુધી ચાલે છે। પરંતુ અમેરિકા માટે એક ચિંતાજનક બાબત એ પણ છે કે અમેરિકા જે અરેબિયન સમુદ્રમાંથી જેટલી પણ તે પોતાની ક્રૂઝ મિસાઇલો વાપરતું હતું, આ ઉપરાંત ઈરાનના ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલો સામે રક્ષણ મેળવવા જે પેટ્રિયટ મિસાઇલ ઇન્ટરસેપ્ટરનો ઉપયોગ કરી રહ્યું હતું તેના જથ્થામાં નોંધપાત્ર ઘટાડો થયો છે। અને આ જ કારણે હવે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર જે અમેરિકન સેના છે તેને ઈરાન પર સ્ટ્રાઇક કરવાનો જે છે તે ના કહી છે અને હવે તેમણે ડિપ્લોમેટિક ઉપાયો શોધવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।